नमस्कार मित्रों, स्वागत है तमारू आज आप जबरदस्त IPL टी-शर्ट वीडियो टीमની અંદર તો તમે થંબનેલની ઉપર જે પણ ફોટા જોયા હતા તે ફોટાના તમે અલગ અલગ પણ ટીમની ઉપર જે પણ ટીમની ઉપર તમારે બનાવવો તે ટીમની સાથે તમે જે ફોટા છે તે બનાવી શકશો। આ ફોટા બનાવવા માટે તમારે છે આના માટે પ્રોમ્પ્ટ લેવાનો છે। પ્રોમ્પ્ટ આપણે સાઇટની અંદર આપણે આપેલા છે રેડી। તો અહીંયા આગળ તમને જે ઇમેજ દેખાઈ રહ્યા છે રેડી, અહીંયા આપણે મુંબઈ ઇન્ડિયન્સ છે, ગુજરાત ટાઇટન છે અને CSK છે રેડી। આ ત્રણના પ્રોમ્પ્ટ છે તે આપ્યા છે। બાકી તમારે અલગ કોઈ પણ ટીમનું જોતું હોય તો અહીંયાથી જે ઉપર નામ લખેલું આવી રહ્યું છે તે નામ સેન્ડ કરીને તમે બનાવી શકશો રેડી। આખો પ્રોમ્પ્ટ તમારે લેવો હોય તો તમારે શું કરવાનું છે, ગૂગલમાં આવી જવાનું છે અને ગૂગલમાં ખાલી આપણું નામ લખી દેજો, અલ્પેશ ક્રિએશન 01। તમને નીચે આ સાઇટ મળી જશે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી તમારી પાસે આ રીતે ખુલીને આવશે। અહીંયા તમને એક સર્ચનું આઇકન મળશે, એના પર ક્લિક કરીને અહીંયા આગળ એક કોડ લખી દો। કોડ છે 0981 અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો। ક્લિક કરશો તમારી પાસે નીચે એક પોસ્ટ આવશે, જે ટાઇટલ કોડ તમને થંબનેલ આ રીતે દેખાઈ રહ્યું છે, આના પર ક્લિક કરી દો। આ રીતે ખુલીને આવશે। આમાં છે ઉપરની તરફ કરી નીચે આવી જશો એટલે તમને અહીંયા આગળ ત્રણ પ્રોમ્પ્ટ છે અલગ અલગ જોવા મળે છે રેડી। પેલો છે ચેન્નાઈ સુપર કિંગ્સ છે રેડી, ત્યાર પછી મુંબઈ ઇન્ડિયન્સ છે અને ગુજરાત ટાઇટન્સ છે। ત્રણ પ્રોમ્પ્ટ છે। બાકી તમારે જે પણ નામ લેવું તે તમે અલગ અલગ લઈ શકશો। બાકી તમારે શું કરશો, બસ અહીંયાથી જે પ્રોમ્પ્ટ છે આને અહીંથી સિલેક્ટ કરી અને કોપી કરી લેવાનું છે અને કોપી કરીને આવી જવાનું છે। અહીંયા આગળ તમારે ગૂગલની અંદર પાછું બીજું સર્ચ કરી દેવાનું, ઇમેજ ક્રિએટર રેડી। તો અહીંયાથી ઇમેજ ક્રિએટર લખશો એટલે તમારી પાસે છે આ એક સાઇટ આવશે જે આપણે તમને બતાવી દઈએ। ગૂગલમાં તમારે ખાલી સર્ચ કરવાનું છે ઇમેજ ક્રિએટ એટલે તમારી પાસે છે આ રીતે એટલે ઉપર જે વેબસાઇટ છે તે ખુલીને આવશે। તમે જેવું ત્યાં ગૂગલમાં ખાલી એટલું લખશો બિંગ ઇમેજ જનરેટર એટલે તમારી પાસે નીચે આ રીતે વેબસાઇટ આવશે, બિંગ ઇમેજ ક્રિએટ અથવા ઇમેજ જનરેટ લખેલું, આના પર ક્લિક કરજો એટલે આ ખુલીને આવશે। જો તમે આનું અકાઉન્ટ ન બનાવ્યું તો અકાઉન્ટ કઈ રીતે બનાવવું તે વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળે છે, તો એને તમે શીખી શકશો। હવે જે આપણે પ્રોમ્પ્ટ કોપી કર્યો છે તે પ્રોમ્પ્ટ તમારે આગળ એડ કરી દેવાનું છે। જે પણ તમારા નામ ઉપર બનાવવું હોય તે પ્રોમ્પ્ટ તમારે અહીંથી એડ કરી દેવાનું છે રેડી। તો આ પ્રમાણે આપણે પ્રોમ્પ્ટ અહીંયા એડ કર્યા છે। હવે તમારે જો ગુજરાત ટાઇટનનો આપણે પ્રોમ્પ્ટ છે, તમારે આની જે કોઈ પણ બીજી ટીમનું રાખો તો તેનું નામ આગળ લખી દેજો। ત્યાર પછી તમે આગળ આવશો તમને બીજી વાર અહીંયા લખ્યું દેખાડ્યું ગુજરાત ટાઇટન, જ્યાં જે ગુજરાત ટાઇટન લખ્યું તેની જગ્યાએ તમારે જે ટીમનો વિડીયો બનાવો તે લખી દેજો। બાકી તમારે તમારું નામ લખવા માટે અહીંયા જે અલ્પેશ લખેલું છે આને તમારે ડિલીટ કરી અને તમારું નામ લખી દેવાનું। જે પણ તમારું નામ છે તે નામ તમે અહીંથી લખી દો રેડી। અને નીચે જે ક્રિએટ લખ્યું આના પર ક્લિક કરી દો, બસ તમારા ઇમેજ બનીને કમ્પ્લીટ થશે। બાકી તમે અહીં ઇમેજને સેવ કરી શકશો રેડી। તો આ પ્રમાણે અલગ અલગ જે પણ તમારા ટીમનું બનાવો તે ટીમનું તમે આજનું ટી-શર્ટનો જે ફોટો છે તે બનાવી શકશો રેડી। વિડીયો પસંદ આવે લાઇક કરજો અને તમને આની અંદર જો કંઈ પણ એરર આવે, પ્રોબ્લેમ આવતી હોય તો નીચે કમેન્ટ કરજો। તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ તમે સ્ક્રીનશોટ પણ શેર કરી શકશો। તો આ રીતે આપણી પાસે ઇમેજ છે તે બનીને આવી ગયા છે। ઇમેજને સેવ કરવા માટે તમને જે પણ ફોટો પસંદ હોય એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી ફોટો તમારી પાસે ખુલીને આવશે। અહીંયા આગળ નીચે તમને ત્રણ ટપકા મળી જશે, આના પર ક્લિક કરવાનું છે। અહીંયા તમને ઓપ્શન મળી જશે ડાઉનલોડ, આના પર ક્લિક કરી દો, તમારો ઇમેજ સેવ થઈને આવે છે રેડી। તો આ પ્રમાણે ફોટાને સેવ પણ કરી શકશો। મળશે એક નવા વિડીયોની અંદર, ત્યાંથી ગુડ બાય।